જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં મેં બનાવ્યું છે બાજરીના રોટલા અને તુરિયાનું શાક અને પછી ગોળ હોય અને માખણ હોય તો ખાવાની મજા જ કંઈક અલગ હોય. સાચી વાત ને? તો હું બતાવું તમને. સરસ મજાનો રોટલો બનાવ્યો છે, કારણ કે મને નાનો રોટલો વધારે ગમે છે. કોઈ દિવસ મોટો બી બનાવું, પણ આજે મારી ડોટરને પહેલો રોટલો એને આપીશ ખાવા. તો કે મમ્મી નાનો બનાવજે. તો જો આવું ઘી હોય રોટલામાં તો જ ખાવાની મજા આવે. જો ઘી સાથે એમ પછી જો આ માખણે ખરું પાછું ઘી ચોપડા પછી આ માખણ હોય, શાક હોય, ગોળ હોય, આમ તો મરચા હોય, ડુંગળી હોય, છાશ હોય, 5 જેટલી વસ્તુ ખાવાની છે એટલી જ મેં લીધી છે. ગરમ ગરમ રોટલો જો એટલી મજા આવે ને. અત્યારે વરસાદ પડે ને અને એમાં બહુ મજા આવે રોટલા ખાવાની. એમાં પાછા માખણ, વાહ વાહ વાહ. જુઓ, તમારા મોઢામાં તો પાણી આવી જ ગયું હશે. જુઓ, આવી રીતે રોટલો હોય પછી આવી જાઓ જો ફટાફટ. જુઓ, મોઢામાં આવી ગયું. કોને ભાવે છે રોટલા અને પછી આ શાક હોય, કેટલું મજા આવે. જો હું તો આ કોળીઓ ખાઉં, રોટલો ખાઈશ. અને હવે આ શાક છે ને આમ ચોળીને ખાવું હોય ને તો પણ ખાઈ શકો છો, અને એમનામ આવી રીતે ખાવું હોય આવી રીતે પણ ખાઈ શકો છો. જુઓ, તો કોને પ્રિય છે? અમારા ઘરમાં તો રોટલા ને આવી રીતે તુરિયાનું શાક હોય કે ગલકાનું શાક હોય, ડુંગળી બટેકાનું શાક હોય, આવી રીતે ચોળીને ખાઈએ. તો ચલો જમવા. અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.